જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે ફરી એકવાર કૃષ્ણ ભગવાનની બાળ લીલામાં આપણી કૃષ્ણ ભગવાનની નવી એક બાળ લીલા જાણીશું। કૃષ્ણ ભગવાન જ્યારે તેમના સખાઓ જોડે રમતા હોય છે ત્યારે દરેક સખાઓ એકબીજાની સાથે વાતો કરે છે કે જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મારી માતા મને દંડ આપે છે। એવા દરેક સખાઓને વાતો કરતા સાંભળીને કાનાને થાય છે કે દંડ એટલે શું, દંડ કોને કહેવાય। ત્યારે તેમના સખા તેમને સમજાવે છે કે કાના, આપણે કંઈક ખોટું કરીએ અને જે માતા આપણને ગુસ્સે થઈને બોલે છે, આપણને મારે છે, એને દંડ કહેવાય। પણ એ દંડ લીધા પછી જે માતાનો પ્રેમ હોય છે એનો અનુભવ ખૂબ સરસ હોય છે। કાનાને આવી ઈચ્છા થાય છે કે મારી મૈયાએ તો કોઈ દિવસ મને આવો દંડ આપ્યો જ નથી, એટલે કાનો પોતાની મૈયા સાથે દંડ લેવા માટે જાય છે અને મૈયાને પૂછે છે કે માતા, આ દંડ કોને કહેવાય। એટલે મૈયા હસી કાઢે છે કે કાના, તું અજીબ ગજીબના મને સવાલો કરે છે। પછી કાનાને મનમાં થાય છે કે મારે દંડ લેવો છે મૈયા જોડે, એટલે કાનો કંઈ ના કંઈ ખોટું પ્રયત્ન કરે છે, કંઈ ના કંઈ કરે છે જેથી કરીને તેની માતા તેને વઢે। એક વખત તો મૈયાને કહે છે કે મને ભૂખ લાગી છે, તું મને હાલના હાલ દૂધ આપ। મૈયા કહે છે કાના, 2 મિનિટ ઉભો રહે, હું તને પછી આપું છું। પણ કાનો જીદ કરે છે, તે છતાં પણ મૈયા ગુસ્સે નથી થતા અને કાનાને દૂધ આપે છે। એ પછી કાન્હો માખણની નાની મટકી ફોડી નાખે છે, તો પણ મૈયા ગુસ્સે નથી થતા કે કઈ વાંધો નહીં લાલા, તે પ્રયત્ન કર્યો કે માખણની મટકીને બહાર સુધી મૂકવાનો અને ફૂટી ગઈ છે તો કઈ વાંધો નથી। કાનો વિચારે છે મારી મૈયા મારા ઉપર ગુસ્સો કેમ નથી કરતા। એમ કરતા કરતા કાનો જ્યાં નંદ બાબા એક સંકુટની અંદર બહુ બધું માખણ, છાશ, દહીં ભરીને બીજા ગામમાં જવા નીકળ્યા હોય છે, એમને મદદ કરાવવા માટે જાય છે અને ત્યાં આગળ જે સંકુટની અંદર જે માટલીઓ પડી હોય છે એક પછી એક પેલા એમના ભાઈબંધ જે વાંદરો છે એને ખવડાવવા માટે એમના ભાઈબંધ માટે એ મટકી ફોડી નાખે છે। 2-3 મટકી સાથે ફોડી નાખે છે એટલે મૈયા ક્રોધમાં આવે છે, કાના, હું જોઉં છું તે છતાં તું મટકી ફોડે છે। એમ કરીને મૈયા કાનાની પાછળ લાકડી લઈને દોડે છે અને કાનો દોડતો દોડતો આગળ ભાગે છે। કાનો ખૂબ દોડે છે પણ કાનો મનમાં કહે છે કે મૈયા, મેં દંડ માંગ્યો હતો પણ આવો લાકડી વાળો નહીં। એમ કરતા કરતા કાનો રડી પડે છે અને મૈયા લાકડી ફેંકી દે છે કે કાના, હું તો ખાલી તને ડરાવતી હતી। તો આવી ફરી નવી લીલા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।